હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને કુકિંગ કરતા કંઈક અલગ જ વસ્તુ શીખવાડવાની છું। હવે ઉનાળાની સિઝન ચાલુ થશે। આ ડ્યુરેશનમાં ઘણા મચ્છરોનો ઉપદ્રવ ચાલુ થઈ જતો હોય છે। ઘણી વખત મચ્છર કરડવાથી આપણને તાવ પણ આવી જતો હોય છે, તો થોડુંક આપણને ટેન્શન બી થઈ જતું હોય છે। તે પછી ઉનાળામાંથી ચોમાસું જ્યારે થતું હોય ત્યારે બી બહુ જ મચ્છરોનો ઉપદ્રવ થતો હોય છે। તેમજ નાની નાની મસ્સીઓ જે આપણને રાત્રે ચોંટી જતી હોય છે શરીરે, આ બધામાંથી છુટકારો મળે તે માટે થઈને તમને હું એક ઘરગથ્થુ ઉપાય બતાવવાની છું। આ ઘરગથ્થુ ઉપાય એકદમ સરળ છે। ઘરની જ સામગ્રીમાંથી તમે આનો ઉપાય કરી શકશો। ફ્રેન્ડ્સ, તો ચલો હવે હું તમને બતાવું મચ્છર ભગાડવા માટે થઈને ઉપાય। ફ્રેન્ડ્સ, મચ્છર ભગાડવા માટે થઈને આપણે જે અપસીરી ઇલાજ કરવાના છે તે માટે થઈને આપણે 3 તમાલપત્ર લઈશું। આ તમાલપત્ર ખાસ કરીને બહુ જૂના ના હોવા જોઈએ। આ તમાલપત્રને આપણે એકદમ ઝીણા ઝીણા પીસીસ કરી દેવાના રહેશે। તે પછી આપણે કપૂર લઈશું। તમે આ કપૂર ક્યાં તો આ કપૂર બેમાંથી ગમે તે એક કપૂર લઈ શકો છો। આ કપૂરને આપણે એકદમ ખાંડી દેવાના રહેશે। તે પછી આપણે કડવો લીમડો લઈશું। આ કડવા લીમડાના સૂકા જે પાંદડા જે છે તે લેવાના રહેશે। આ પાંદડાને આપણે કાઢી લઈશું। તે પછી અડધો કપ સરસ્યું અથવા તો કોપરેલ તેલ લેવાનું રહેશે। ફ્રેન્ડ્સ, તો ચલો હવે આપણે મચ્છર ભગાવવા માટે થઈને અક્ષર ઇલાજ કરીએ। સૌપ્રથમ આ જે તમાલપત્ર જે છે તેને એકદમ નાના નાના પીસ કરી દેવાના રહેશે। તે પછી આપણે ધૂપ જે કરી છે તે ધૂપિયું લેવાનું રહેશે। જો ધૂપિયું ન હોય તો તમે કોઈ પણ તપેલી ક્યાં તો કોઈ પણ વાટકી લઈ શકો છો, અથવા તો જો કોળિયું હોય તો તમે એનો પણ યુઝ કરી શકો છો। પણ હા, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે તમે જે પણ વાસણ લો તેનો તમે યુઝ ન કરતા હો તે લેવાનું રહેશે। આ ધૂપિયામાં આ બધા તમાલપત્ર એડ કરી દઈશું। તે પછી આપણે કપૂર લઈશું। એક વાટકી લઈશું। આ વાટકીમાં કપૂરને આપણે એકદમ તોડી કાઢીશું, તેનો પાવડર બનાવી દઈશું। આવી રીતનો એકદમ પાવડર બનાવી દેવાનો રહેશે। તે પછી અડધો બાઉલ નારિયેળનું તેલ લઈશું। તેમાં બધું કપૂર આપણે એડ કરી દઈશું, તેને મિક્સ કરી દઈશું। તે પછી આપણે આ ધૂપિયામાં આ બધું જ કપૂર વાળું તેલ એડ કરી દઈશું। તે પછી આ સૂકા લીમડાના પત્તા આપણે આવી રીતે એકદમ ક્રશ કરીને એડ કરી દઈશું। હાથથી એકદમ તોડી કાઢીશું અને તેને એડ કરી દઈશું આમાં। ફ્રેન્ડ્સ, આ બધું જ આપણું એડ થઈ જાય તે પછી માચિસની મદદથી આપણે આને સળગાવીશું। આને બધું એકદમ સળગવા દેવાનું રહેશે। થોડુંક સેટ કરીશું જેથી બરાબર બધું સળગે। આવી રીતનું એકદમ બધું પ્રોપર સળગી જવા દેવાનું રહેશે અને તે પછી ઓટોમેટિક જ ધુમાડો એકદમ ઠંડો પડી જશે। તે પછી આપણે જે આગ બુજાઈ જાય તે પછી જે ધૂણી જે થાય તે આખા ઘરમાં આપણે ફેરવવાની રહેશે। ફ્રેન્ડ્સ, આપણે આ જે મચ્છર ભગાડવાનો જે ઉપાય કર્યો તેમાં દરેક જે સામગ્રી જે યુઝ કરી છે તે દરેક સામગ્રી પાછળ કંઈક ને કંઈક તેની સ્પેશિયાલિટી છે। જેમ કે તમાલપત્ર જે આપણે રસોઈમાં આપણે વાપરતા હોઈએ છીએ, ખાસિયત છે કે તેનાથી ખાવાની જે સ્મેલ છે તે એકદમ સરસ આવે છે। એટલે તમે આ તમાલપત્રને આમાં યુઝ કરશો તો તેની સ્મેલથી બધા મચ્છરો આકર્ષાશે। તેમજ કપૂર જે પોઝિટિવ એનર્જી આપે છે, એટલે આ કપૂર એનો યુઝ એટલા માટે કર્યો છે કે જેથી ઘરમાં પોઝિટિવ એનર્જી રહે। તેમજ કડવા લીમડાની તો ખાસિયત સૌ કોઈને ખબર જ છે। એટલે કડવો લીમડો જેમ બળશે તેવું તરત જ મચ્છર એકદમ ભાગી જશે અને તેલની મદદથી આગ થોડીક વધારે સ્પ્રેડ થશે। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી આગ જે છે તે બુઝાઈ ગઈ છે અને આ જે વ્હાઈટ ધુમાડા જે નીકળે છે એ આ વ્હાઈટ ધુમાડાને આખા ઘરમાં ફેરવવાના રહેશે કે જેથી જ્યાં પણ મચ્છર કે મસ્તી કંઈ પણ હશે તે બધા જ મચ્છર અને મસ્તીઓ ભાગી જશે। ફ્રેન્ડ્સ, આ ઉપાય તમારે સળંગ 7 દિવસ સુધી સતત કરવાનો રહેશે। રોજ રાત્રે આ ઉપાય તમારે કરવાનો રહેશે અને તમને રિઝલ્ટ તરત જ તમને ખબર પડી જશે। આ ઉપાય તમે જરૂરથી ટ્રાય કરજો અને આ ઉપાયથી તમને કેવું લાગ્યું એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે।